એસઆર પ્લાઝાનું જીમખાનાનું લાયસન્સ ભરૂચ નગરપાલિકાએ રદ કર્યું હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે। રાજકોટના અગ્નિકાંડ બાદ ભરૂચમાં પણ સંખ્યાબંધ બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ વગરના બિલ્ડિંગો ધમધમી રહ્યા છે, જેમાં ભરૂચ નગરપાલિકાએ ગુમાસ્તા ધારા લાયસન્સ પણ ઇસ્યુ કરી આપ્યા છે। આવું જ એક શોપિંગ ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મનુબર ચોકડી નજીક એસઆર પ્લાઝા નવનિર્માણ પામી રહ્યું છે અને તેનો કેટલો હિસ્સો એટલે કે એ વિંગ જીમ સંચાલકોને બિલ્ડરે ભાડેથી આપી દેતા જીમખાનું ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ વિનાનું જ ધમધમી રહ્યું હતું અને જીમમાં જવાનો અવર જવરનો રસ્તો માત્ર એક જ એક્ઝિટ હોય, જેના કારણે દુર્ઘટના ઘટે તો લોકોને બહાર નીકળવું મુશ્કેલ હોવાનું સામે આવ્યું હતું, જેના કારણે ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા તાબડતોબ ઓક્ટેન ફિટ સિટી જીમને બંધ કરવામાં આવ્યું હતું। ઓક્ટેન ફિટ સિટી જીમનું લાયસન્સ ગુમાસ્તા ધારા ભરૂચ નગરપાલિકામાંથી મેળવ્યું હતું। આ જીમના પાર્ટનર સહિત સંચાલક સામે પણ લાયસન્સમાં તેમનો ઉલ્લેખ કરાયો છે। જોકે અસ્પાક મતદારે જીમમાંથી રાજીનામું આપ્યું હોવાની માહિતી પણ સામે આવી છે, પરંતુ જે જીમખાનું ચલાવવામાં આવી રહ્યું છે તે સ્થળનું ફાયર એનઓસી કે બીયુ સર્ટિફિકેટ ન હોવાના કારણે ગુમાસ્તા ધારા લાયસન્સ આપવામાં પણ ગોબાચારી થઈ હોય, જેના કારણે ગુમાસ્તા ધારા વિભાગના અધિકારી કમલેશ ગોસ્વામી દ્વારા પણ ઓક્ટેન ફિટ સિટી જીમખાનાનું લાયસન્સ પરત ખેંચી રદ કરવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી છે। આવા કોઈ પણ ફાયર એનઓસી વિનાના શોપિંગ અને બીયુ સર્ટિફિકેટ વિનાના શોપિંગ સેન્ટરોમાં ગુમાસ્તા ધારા લાયસન્સ ઇસ્યુ કરાયા હશે તો તેને રદ કરવામાં આવશે, તેમ પણ ભરૂચ નગરપાલિકાના ગુમાસ્તા ધારાના ઇન્સ્પેક્ટર કમલેશ ગોસ્વામીએ કહ્યું હતું। જંબુસર ચોકડી પાસે મનુબર ચોકડી પાસે ઓક્ટોપસ જીમ આવેલું છે, એની અંદર નગરપાલિકા દ્વારા ફાયર એનઓસી માટે એ લોકોને વ્યવસાય વેરાનું તેમજ ગુમાસ્તા ધારાનું લાયસન્સ આપવામાં આવેલું હતું, પરંતુ આજ દિન સુધી તેઓ લોકોએ ફાયરની કોઈ બી જાતની મંજૂરી મેળવેલી ના હોય, તો હવે હાલ પૂરતું એ લોકોનું આ લાયસન્સ જમા લઈ અને રદ બાતલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે અને કમસે કમ ભરૂચ વિસ્તારમાં જે બી કઈ સંસ્થાઓ આવેલી છે તેઓએ પોતાની દુકાનોમાં કે પોતાના શોપિંગોની અંદર ફાયર સેફટી અવશ્ય જરૂરથી લગાવવું, અન્યથા તમને લાયસન્સ તમારું જપ્ત લેવામાં આવશે, એને સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે।